લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા ડુંગર પર દુર્ગાષ્ટમીએ ચંડી યજ્ઞનું આયોજન. યજ્ઞ બાદ બીડું હોમાયું, માય ભક્તોનું ઘોડાપુરું મટ્યું. ચોટીલા ડુંગર પર આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે આસુ નવરાત્રિની દુર્ગાષ્ટમી નિમિત્તે ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત પરિવાર દ્વારા આ યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા. દુર્ગાષ્ટમીના દિવસે ચોટીલામાં ઝરમર વરસતા વરસાદ હોવા છતાં વહેલી સવારથી જ યાત્રાળુઓ ઘોડાપુર જોવા મળ્યું હતું. હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ચંડી યજ્ઞની વિધિ સવારે 8 વાગે શરૂ થઈ હતી અને બપોરે 2:30 વાગ્યા આસપાસ બીડું હોમાયું હતું. ભક્તોને ચંડી યજ્ઞના દર્શનનો લાભો મળ્યો હતો. બીડું હોમાયા બાદ દૂરથી આવેલા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા 150 વર્ષથી પણ વધુ સમયથી ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર આસો સુદ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા નવચંડી હવન યોજવાની પરંપરા ચાલી આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.